એ દિવસ હું ક્યારેય ભૂલી નહીં શકીશ. દિવાળીના દિવસો હતા. ઘરમાં સવારથી જ ફટાકડાના અવાજો સંભળાતા હતા. મેં મેઘાને કહ્યું, હું એક સગાને મળવા જઈ રહ્યો છું. મેઘાએ તરત જ મારી સામે જોયું. સગા કે ગુડ્ડીને મળવા? મેં કોઈ જવાબ આપ્યો નહીં. રસ્તામાંથી થોડા ફળ અને મીઠાઈ લઈને હું મહેસાણા નજીક આવેલા ગુડ્ડીના સાસરે પહોંચ્યો. પણ ઘરના દરવાજા પાસે જ મને કંઈક અજુગતું લાગ્યું. અંદરથી રડવાનો અવાજ આવી રહ્યો હતો. હું દોડીને અંદર ગયો. મારી આંખો સામેનું દ્રશ્ય જોઈને હું પથ્થર બની ગયો. મારી બહેન ગુડ્ડી જમીન પર પડી હતી અને તેની સાસુ કાંતાબેન તથા તેની નણંદ હેતલ તેને લાકડીથી મારતા હતા. ગુડ્ડીના હોઠમાંથી લોહી નીકળી રહ્યું હતું. તેના કપડાં ફાટી ગયા હતા. આ શું કરી રહ્યા છો તમે? મેં બૂમ પાડી. કાંતાબેને ગુસ્સાથી મારી સામે જોયું. તમારી બેનને લઈ જાઓ અહીંથી. અમારે ઘરમાં આવી બદચલન સ્ત્રી માટે કોઈ જગ્યા જ નથી. બદચલન? મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. કાંતાબેન બોલ્યા, મારા દીકરાને મરે હજી 1 મહિનો પણ નથી થયો અને આ રાત્રે કોઈ પુરુષને મળવા છત પર ગઈ હતી. મેં તેને રંગે હાથે પકડી છે. મેં ગુડ્ડી તરફ જોયું. ગુડ્ડી, આ સાચું છે? તે માથું નીચું કરીને ચૂપ રહી. તેની આ ખામોશીએ મને અંદરથી હચમચાવી નાખ્યો. હેતલે ગુડ્ડીનું સામાન બહાર ફેંકી દીધો. લઈ જાઓ તમારી બહેનને. અમારે એની જરૂર નથી. મારી પાસે કોઈ બીજો રસ્તો નહોતો. હું ગુડ્ડીનો હાથ પકડીને એને મારી સાથે અમદાવાદ લઈ આવ્યો. ઘરે પહોંચતા જ મેઘાનો ચહેરો ઉતરી ગયો. તમે આને કેમ લઈને આવ્યા? મેં કહ્યું, થોડા દિવસ અહીંયા રહેશે. મેઘા હાથ હલાવીને બોલી, પહેલાં એના પતિને ખાઈ ગઈ, હવે આપણા ઘરમાં આવી છે. મને ખૂબ જ ગુસ્સો આવ્યો, પણ હું ચૂપ રહ્યો. અમારું ઘર નાનું હતું, 2 રૂમ અને નાનું આંગણું. મેઘાએ ગુડ્ડી માટે આંગણામાં એક જૂનો ખાટલો પાથરી દીધો. આમાં સૂઈ જાજે. ગુડ્ડીએ કંઈ કહ્યું નહીં. થોડા જ દિવસોમાં મેઘાએ ઘરના લગભગ બધા કામ ગુડ્ડીના માથે નાખી દીધા. વાસણ, કપડાં, રસોઈ, બાળકોનું કામ, ઘરની સફાઈ, હું બધું જોતો હતો. પણ મારી અંદર એક વિચિત્ર ભય હતો. મને લાગતું હતું કે જો હું મેઘાનો વિરોધ કરીશ તો ઘરનું વાતાવરણ ખરાબ થઈ જશે. એક દિવસ મેઘાએ મને કહ્યું, તમારી બેનના વર્તન મને કંઈક શંકાસ્પદ લાગે છે. મેં પૂછ્યું, શું થયું? એ રાત્રે છત પર જાય છે. ક્યારેક કોઈ સાથે છુપાઈને વાત કરે છે. મને તો લાગે છે કે એની સાસુએ જે કહ્યું હતું એ સાચું છે. હું ચોંકી ગયો. મારી બહેનની સાસુએ પણ આ જ વાત કહી હતી. એટલે મારા મનમાં શંકા ઊભી થઈ. રહસ્યની શરૂઆત. એક રાત્રે હું પાણી પીવા માટે ઉઠ્યો. આંગણામાં નજર કરી તો ગુડ્ડીનો ખાટલો ખાલી હતો. મેં આસપાસ જોયું. થોડીવાર પછી તે છત પરથી નીચે આવી. આટલી રાત્રે છત પર શું કરતી હતી? અને તે ગભરાઈ ગઈ. ભાઈ, બસ. અહીં ગૂંગળામણ થતી હતી. મને તેની વાત સમજાઈ નહીં, પણ મેં કંઈ કહ્યું નહીં. 2 દિવસ પછી મેઘાની માતાની તબિયત ખરાબ થઈ. મેઘા બાળકોને મારી પાસે છોડીને પિયર ગઈ. તે રાત્રે આકાશમાં વાદળો ઘેરાયા હતા. મેં ગુડ્ડીને કહ્યું, વરસાદ પડે એ પહેલાં તારો ખાટલો મારા રૂમમાં મૂકીને આજે તું અંદર સૂઈ જા. તેણે કંઈ કહ્યું નહીં એટલે ખાટલો મારા રૂમમાં મૂકી દીધો. મધરાત થઈ. મને ઊંઘ આવતી નહોતી. અચાનક મને લાગ્યું કે ગુડ્ડીનો ખાટલો હલી રહ્યો છે. હું થોડો સમય ચૂપ રહ્યો. થોડીક વાર પછી ફરી ખાટલો હલ્યો. મેં મોબાઈલની ટોર્ચ ચાલુ કરી. સામેનું દ્રશ્ય જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા. ગુડ્ડી ખાટલા પર બેઠી હતી. તે પોતાના દુપટ્ટામાં કંઈક છુપાવી રહી હતી. ગુડ્ડી, શું છે? તે ગભરાઈ ગઈ. મેં દુપટ્ટો હટાવ્યો. અંદર એક વાસી સૂકી રોટલી હતી. આ શું? મારો અવાજ કંપી ગયો. ગુડ્ડીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ભાઈ, મને ભૂખ લાગી હતી તો રસોડામાં જઈને જમતી. તે માથું હલાવીને બોલી, ભાભીએ મને તાજું જમવાનું ખાવાની ના પાડી છે. હું બપોરનું બચેલું જ ખાઉં છું. બાળકો ખાઈ લે પછી જે બચી જાય એ હું નિશબ્દ થઈ ગયો. પણ આ રોટલી? રાત્રે ભૂખ લાગે છે એટલે બાળકોની બચેલી રોટલી છુપાવી રાખું છું. મારી આંખો ભરાઈ આવી. તું મને પહેલાં કેમ ન કહ્યું? તે ધીમેથી બોલી,
તમારે ભાભી સાથે ઝઘડો કરવો પડે એમ નહોતું, પણ તું મારી બેન છે. તે રડવા લાગી અને પછી તેણે જે વાત કહી એ સાંભળીને મારું આખું જીવન બદલાઈ ગયું. ભાઈ, હું તમને એક વાત કહેવા માગતી હતી. કહે. ગુડ્ડીએ પેટ પર હાથ રાખ્યો. હું માં બનવાની છું. મને જાણે વીજળીનો ઝટકો લાગ્યો. શું? મયુરના મૃત્યુના 1 દિવસ પહેલાં મને ખબર પડી હતી કે હું ગર્ભવતી હતી. તે રડતા રડતા બોલી. મયુર કહેતો હતો કે એ પોતે બધાને ખુશખબર આપશે, પણ બીજા જ દિવસે અકસ્માત થયો. હું તેની સામે જોતો રહ્યો. પછી મારી સાસુ અને હેતલે મને બદનામ કરી. પણ એ રાત્રે છત પર, ગુડ્ડીએ કહ્યું, એ હું નહોતી ભાઈ. તો કોણ હતું? હેતલ. મને વિશ્વાસ જ ન આવ્યો. એણે પોતાના કોઈ ઓળખીતાને છત પર બોલાવ્યો હતો. હું ત્યાં પાણી લેવા ગઈ હતી. કાંતાબેને મને જોયા અને પાછળ આવી. અંધારામાં હેતલ ક્યાંક છુપાઈ ગઈ અને એ પુરુષ મારી સામે હતો. મારી સાસુએ બધો આરોપ મારા પર મૂકી દીધો. મારા શરીરમાંથી જાણે લોહી સુકાઈ ગયું. તું કેમ કંઈ બોલી નહીં? ગુડ્ડી આંખોમાં આંસુ લઈને બોલી. કોણ મારી વાત માનત? અને અહીં આવ્યા પછી ભાભીને જો ખબર પડત કે હું ગર્ભવતી છું તો મને ડર હતો કે તેઓ મને બાળક રાખવા નહીં દે. હું કંઈ બોલી શક્યો નહીં. પછી તેણે બીજી વાત કહી. ભાઈ, હું છત પર કોઈ પુરુષને મળવા જતી નહોતી. મારી પાડોશમાં રહેતી મારી સખી રાણીબેન મને ક્યારેક દૂધ, ફળ કે ખાવાનું આપી જાય છે. ભાભીને લાગતું હતું કે હું કોઈ પુરુષ સાથે છુપાઈને મળું છું. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મારી બેન આટલા દિવસથી મારા જ ઘરમાં ભૂખી રહેતી હતી અને હું કંઈ જાણતો જ નહોતો. મેં એ રાત્રે પહેલી વાર મારી બેન માટે રસોઈ બનાવી. ગરમ રોટલી, દાળ, શાક અને ખીચડી. મેં તેની સામે થાળી મૂકી. આજે પેટ ભરીને ખા. ગુડ્ડી રડતા રડતા જમવા લાગી અને હું તેની સામે બેસી રહ્યો. મારા મનમાં એક જ વાત હતી. જે બહેનને મેં બાળપણમાં પોતાના હાથથી ખવડાવી હતી એ જ બેન આજે મારા ઘરમાં વાસી રોટલી છુપાવીને ખાવી પડી હતી. મારી ભૂલ હતી. મારી સૌથી મોટી ભૂલ. મેઘા 1 અઠવાડિયા પછી પિયરથી પાછી આવી. મેં તેને બધું કહી દીધું. ગુડ્ડી ગર્ભવતી છે. આ ઘરમાં મારા માતા પિતા છે. આ ઘરમાં તેનો પણ હક છે. મેઘા ચૂપ રહી. મેં પહેલી વાર તેની આંખોમાં આંખ નાખીને કહ્યું, ગુડ્ડી કોઈની નોકરાણી નથી. હવે પછી એ ઘરનું કામ નહીં કરે અને એને ખાવા માટે કોઈની પરવાનગી લેવાની જરૂર પણ નથી. મેઘા કંઈ બોલી નહીં અને મેં આગળ કહ્યું, હું ઉપર એક નાનું ઘર બનાવડાવીશ. ગુડ્ડી અને તેનું બાળક ત્યાં રહેશે. તારે મારી સાથે રહેવું હોય તો મારી બેનનું સન્માન કરવું પડશે. ઘરમાં પહેલી વાર મારી વાતનો અંતિમ નિર્ણય થયો. થોડા મહિનાઓ પછી ગુડ્ડીએ એક દીકરાને જન્મ આપ્યો. નાનકડા બાળકને પહેલી વાર હાથમાં લેતા મારી આંખોમાં આંસુ આવી ગયા. મને લાગ્યું જાણે મયુર પાછો આવ્યો હોય. 1 વર્ષ પછી મારા મિત્ર સંદીપના પરિવારમાંથી ગુડ્ડી માટે સંબંધ આવ્યો. સંદીપ પણ જાણતો હતો લગ્ન પછી 1 વર્ષમાં મયુરના અકસ્માત થયો હતો. ગુડ્ડીની પરિસ્થિતિ જાણ્યા પછી પણ તેણે અને તેના બાળકને સ્વીકારવાની તૈયારી બતાવી. ગુડ્ડીના બીજા લગ્ન ખૂબ સાદાઈથી થયા. આજે ઘણા વર્ષો વીતી ગયા છે. ગુડ્ડી પોતાના પતિ અને દીકરા સાથે સુખી છે અને હું પણ મારા પરિવાર સાથે ખુશ છું. પણ આજે પણ જ્યારે ક્યારેક ઘરમાં વાસી રોટલી દેખાય છે ત્યારે મારી આંખો સામે એ રાત આવી જાય છે. એ રાતે મને એક બહુ મોટો પાઠ મળ્યો હતો. કોઈની ખામોશીને તેનો ગુનો સમજી લેતા પહેલાં તેની મજબૂરી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને સૌથી મોટી વાત, બેનને સાસરે વિદાય આપી એ ભાઈની જવાબદારી પૂરી થવી નથી. તેની જિંદગીમાં મુશ્કેલી આવે ત્યારે તેની પડખે ઊભા રહેવું એ જ સાચો ભાઈનો ધર્મ છે. જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.